આકાશ જ દેખાય છે. ખાલી ખીચડી ખાઈને નહીં એટલે તો લાવ્યો મેં. બાકી તમે હાથમાં મેં આવી તે પેલા આવેલા તમે પણ મજા આવી કે આજના વન ભોજન વિશે 2-3 વાક્ય. ઘણા દિવસથી ઈચ્છા હતી फेणाई माता ना दर्शन करवानी और हमारे साथ धारा भी है बॉडी में डूंगर भी चढ़ गए इधर लेकिन थकान नहीं लगा रानी भाग रही है इधर खुश है थकी है लेकिन आगे जाने की इच्छा कर रहे हैं सरस मजानो आ कमट विस्तारनी अंदर ऊंचाમાં ઊંચો ડુંગર કહેવાય એવો ફેણાઈ માતાના ડુંગરે આજે વન ભોજન માટે કમટ શાળા નંબર 2 ના બાળકો સ્ટાફમાં શિક્ષકો જંગલની અંદર ફરી રહ્યા છે. પાનખરની ઋતુ છે પણ બાળકોનો આનંદ જ એટલો જોરદાર છે કે ધૂપ એવું કોઈ એને આડઅસર જેવું લાગતું નહીં. આનંદમાં અમે તો પાછળ રહી ગયા છે પણ છોકરા તો ઉપર માતાજીના દર્શને પહોંચી ગયેલા છે. જયેશભાઈ પણ ખુશ મિજાજમાં અમારો વિડીયો ઉતારી રહ્યા છે. થેન્ક યુ. આ સમય પાનખર ઋતુનો છે એટલે કે જૂના પાન છે એ ખરી પડે અને નવા પાન આવે ત્યારે હરિયાળી છવાય. એવી જ રીતના આપણા જીવનની અંદર પણ ઘણી બધી એવી સમસ્યા હોય પણ એ સમસ્યા છે જેમ પાન ખરે છે એવી રીતના એ પણ સમસ્યા દૂર જતી રહે અને નવું જીવનની શરૂઆત થાય. પાન ઘરથી શીખવા મળે છે આપણને કે જીવનની અંદર કોઈ તકલીફ આવે ત્યારે ક્યારેય નિરાશ ન રહેવું. એ જે સમસ્યા છે એ જિંદગીભર ના હોય, થોડાક સમય માટે હોય. એટલે પ્રકૃતિ પણ આપણને શીખવાડે છે કે જીવન જીવવું કઈ રીતે.